વડોદરામાં પણ હાલ મેઘરાજા કે જે તોફાની બેટિંગ કરી રહ્યા છે। વડોદરામાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। શહેરના રવાપુરા, કારેલીબાગ, દાંડિયા બજાર, સયાજીગંજ, અકોટા સહિતના વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદથી શહેરીજનો કે જેને અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો હતો તે લોકોને ક્યાંક ને ક્યાંક હાલ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, રાહત અનુભવાઈ રહી છે। તો વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ આજે પધરામણી કરી છે અને હાલ વિવિધ વિસ્તારો જેવા કે દાંડિયા બજાર, રવાપુરા, કારેલીબાગ સહિતના વિસ્તારો, સયાજીગંજ, અકોટા સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદથી શહેરીજનોને બફારામાંથી રાહત મળી રહી છે, લોકોને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગની 6 દિવસના વરસાદની આગાહી અને તે જ રીતે આપ જોઈ શકો છો કે વડોદરાની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અત્યારે પણ જોઈ શકો છો કે જે ધોધમાર વરસાદનું આગમન થયું છે। છેલ્લા 8 દિવસથી વડોદરાવાસીઓ ગરમી અને બફારાથી ત્રસ્ત હતા અને હવે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને ક્યાંક રાહત મળતી જોવા મળી રહી છે। વડોદરાની વાત કરીએ તો વડોદરાના સયાજીગંજ, રાવપુરા, અકોટા, દાંડિયા બજાર, મક્કરપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત અનેક વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે। કહી શકાય સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, નહીં વડોદરા શહેરમાં પરંતુ આસપાસના પંથકમાં એટલે કે ગામડામાં પણ વરસાદ વરસી રહ્યો છે। જે જગતનો તાત, ખેડૂતને વરસાદની જરૂર હતી તે પ્રકારનો વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે। આ છેલ્લું રાઉન્ડ હોઈ શકે। બીજી તરફ વાત કરીએ તો વડોદરાની અંદર નવરાત્રિ ગરબાના જે આયોજકો છે તેમણે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે। ગરબા ગ્રાઉન્ડની અંદર જે તમામ તડામાર કામગીરી ચાલી રહી છે એટલે ક્યાંક તેમના માટે ચિંતાનો વિષય તો ખેલૈયાઓ માટે પણ ચિંતાનો વિષય કહી શકાય। વડોદરાની અંદર જે અત્યારે કહી શકાય મધ્યમ ગતિથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની જે આગાહી હતી કે 5 થી 6 દિવસ વરસાદ વરસી શકે છે ને એ જ રીતે અહીંયા વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।